આજ રોજ સ્વશ્રી નારણબા કરમણબા ગઢવીની 15મી પુણ્યતિથિ નિમિત્તે અને સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે સ્વશ્રી નારણબા કરમણબા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ અને રામકૃષ્ણ મઠ આદિપુર દ્વારા સેવા આશ્રમ કાર્ગો મધ્યે લોકકલ્યાણ અર્થે મહામેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય સંતો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને સ્વ નારણબા ગઢવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર તરીકે ડોક્ટર દર્શક સલાટ, ડોક્ટર અમિત ગઢવી, ડોક્ટર જીમિત મીરાણી, ડોક્ટર બ્રિજેશ પાવાગઢી, ડોક્ટર શુભમ રાવત, ડોક્ટર પ્રકાશ દરજી દ્વારા સેવા આપવામાં આવી હતી. સાથે આશીર્વાદ આપવા પંચમુખી હનુમાન મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશ આનંદજી મહારાજ, શ્રી રામકૃષ્ણ મઠ આદિપુરના મહંત શ્રી સ્વામી મંત્રેશાનંદજી પધાર્યા હતા. અતિથિમાં ખાદી ગ્રામોદ્યોગના પૂર્વ ડાયરેક્ટર મોમાયભા ગઢવી, ભારતીય જનતા પાર્ટીના ગાંધીધામ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, સનાતન શ્રી રામ સંગઠનના ટ્રસ્ટી જખાભાઈ આહિર, પૂર્વ ચેરમેન પુનિતભાઈ દુધરેચિયા, વેલુભા ગઢવી, સાત્વિકદાન ગઢવી, રમેશભાઈ સથવારા, સોનલબેન પટેલ, દીપાબેન વજીરાણી, પૂજાબેન ગાલાણી, દીપેનભાઈ જોડ તેમજ સામાજિક અગ્રણીઓ, રાજકીય આગેવાનો તથા પરિવારના સભ્યો હાજર રહ્યા. અખિલ ભારતીય નવયુગ સંસ્થાની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. સ્વશ્રી નારણબા કરમણબા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર તેમજ ટ્રસ્ટ સાથે સેવા આપનારનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું અને મહેમાનોને ભાગવત ગીતા આપીને સન્માન કરાયા. આ મેડિકલ કેમ્પમાં 284 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં ડોક્ટર સેવા તેમજ તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સ્વાગત સન્માન અને આભાર વિધિ સંસ્થાના પ્રમુખ રાજબા ગઢવી દ્વારા કરવામાં આવી. સાથે સાંજે પુણ્યતિથિ નિમિત્તે 400 બાળકોનું બટુક ભોજન પ્રસાદ સેવા આશ્રમ કાર્ગો મધ્યે રાખવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.